અમદાવાદના ચંડોળા વિસ્તારમાં સૌથી મોટું ડિમોલેશન કરવામાં આવ્યું હતું। ડિમોલેશન કામગીરીનો પહેલો તબક્કો હવે પૂર્ણ થઈ ગયો છે। 4000 જેટલા કાચા પાકા મકાનોના દબાણ છે જેને હટાવી લેવામાં આવ્યા છે। મકાનોના દબાણ દૂર કરાયા। 1,05,000 ચોરસ મીટર સરકારી જગ્યા જેને ખાલી કરી દેવાઈ છે, તો તળાવની ફરતે પ્રોટેક્શન વોલ બનાવવાની પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। દબાણોની જગ્યાએ સ્ટ્રીટ લાઇટ આપવા બાબતે ડેપ્યુટી કમિશનરે તંત્રનો બચાવ કર્યો છે। ચંડોળા તળાવ સરકારી જગ્યા હોવાથી સ્ટ્રીટ લાઇટ અપાઈ છે તેવું કહેવું છે। અત્યાર સુધી ચંડોળાના દબાણો દૂર કેમ ન કરાયા તે સવાલોથી દૂર ભાગ્યા હતા ડેપ્યુટી કમિશનર, તો પત્રકારોના સવાલોથી ડેપ્યુટી કમિશનર દૂર ભાગ્યા હતા, તેમના પાસે જવાબ પણ નહોતા। અત્યાર સુધીમાં 4000 જેટલા કાચા પાકા મકાનો અને એને દૂર કર્યા છે। લગભગ 1.50 લાખ એટલે 1.5 લાખ ચોરસ મીટર જેટલો વિસ્તાર ખુલ્લો કરેલો છે। આ ફેઝ 1માં જેટલું આઈડેન્ટિફાઈ કરેલા હતા એનું કામ કરવામાં આવ્યું છે। જે ભાગ ખુલ્લો કર્યો છે એના પ્રોટેક્શન માટે પણ વોલ બનાવવાની કામગીરી અને તળાવમાં પાણી ભરવાની કામગીરીનું આયોજન થઈ ગયું છે। ફેઝ 2માં પણ મ્યુનિસિપલ કમિશનર સાહેબે અત્યારે માન્ય પોલીસ કમિશનર સાહેબ સાથે પણ રાઉન્ડ લીધો છે અને એ બાબતમાં જે રીતે આગળ કાર્યવાહી નક્કી થશે એ પ્રકારે પોલીસ તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે કાર્યવાહી કરશે। જે જગ્યાએ ટોરેન્ટના કનેક્શનો હતા એ ટોરેન્ટ કનેક્શનોએ કયા આધારે એમને કનેક્શન આપે છે ટોરેન્ટ નક્કી કરશે। સ્ટ્રીટ લાઇટની સુવિધા બેઝિક સુવિધા હોય એટલે જ્યારે પણ બહારનો વિસ્તાર હોય, જ્યારે આપણે જે રસ્તો હોય ત્યારે જે તે વખતે પૂરી પાડેલી હોઈ શકે એ વસ્તુ અને સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટ સાથે ચકાસણી કરી અને અમે એ પણ ચેક કરીશું। તાત્કાલિક ગેરકાયદેસર દબાણો સામે આવ્યા તમારા જોવાની